એસઓજી પોલીસે 326 કિલો ગેલ્વેનાઇઝ કોપર એલ્યુમિનિયમ વાયરો સાથે ચોરીના મુદ્દામાલ સાથે 4 ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેર એસઓજી પોલીસની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે પદમલા ગામ ભરતમાતા મંદિર પાસે અમન સ્ક્રેપ ચલાવતો સોહિલ પઠાણ તેના માણસો સાથે ટાટા આઈસર ટેમ્પોમાં જીએસએફસી કંપનીમાંથી ચોરી કરેલ ગેલ્વેનાઇઝ એલ્યુમિનિયમ તથા કોપરના વાયરોની ચોરી કરીને આ ટેમ્પોમાં ભરી અમન સ્ક્રેપમાં ચોરી કરેલ વાયરો ઉતારી રહ્યો છે। જે ચોક્કસ માહિતીના આધારે એસઓજીની ટીમે અમન સ્ક્રેપ ટ્રેડર્સ નામના ગોડાઉનમાં રેડ કરી હતી। દરમિયાન તપાસ કરતા ગોડાઉનમાંથી ટાટા આઈસર ટેમ્પો અને તેના પાછળના ભાગે ડાલામાં તથા 2 ઈસમો ટેમ્પાની પાછળના ભાગે ગેલ્વેનાઇઝ એલ્યુમિનિયમ તથા કોપરના વાયરો ઉતારવા જણાતા હતા। જે મામલે બિલ પહોંચ કે આધાર પુરાવા રજૂ કરવા જણાતા આ 4 ઈસમોએ કોઈ બિલ કે પુરાવા નહીં હોવાનું જણાવ્યું હતું। તપાસમાં એમ પણ જાણવા મળ્યું હતું કે આરોપી પૈકી કરણસિંહ પડિયાર જીએસએફસી કંપનીમાં આવેલા લીઝ જેક હેવી એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં વાહનો ઇન આઉટની એન્ટ્રીનું કામ કરે છે તથા કિરણસિંહ ચૌહાણ જીએસએફસી કંપનીમાં એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં લેબરના ગેટ પાસ બનાવવાનું કામ કરે છે અને ત્રીજો આરોપી મહેન્દ્રસિંહ પરમાર કે જે જીએસએફસી કંપનીમાં આવેલા એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં વાહનોની ઇન આઉટની એન્ટ્રીનું કામ કરે છે। આ 3 સાથે સોહિલ પઠાણે ભેગા મળીને ડિપાર્ટમેન્ટમાંથી ગેલ્વેનાઇઝ એલ્યુમિનિયમ તથા કોપરના વાયરોના બંડલો ભરી લાવી કંપની મેનેજમેન્ટની જાણ બહાર સગેવગે કરાતા હોવાનું જણાઈ આવ્યું હતું। જેથી એસઓજી પોલીસની ટીમે આ 4 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।